યોગઃ કર્મસુ કૌશલમ. ટાઈપ્સ ઓફ રિસર્ચ. રિસર્ચનું 3 રીતે વર્ગીકરણ થઈ શકે. એક એપ્લિકેશનના આધારે, બીજું ઓબ્જેક્ટિવ્સના આધારે અને ત્રીજું ઇન્ક્વાયરી મોડના આધારે. એપ્લિકેશનની દ્રષ્ટિએ રિસર્ચના 2 પ્રકાર છે, એક પ્યોર રિસર્ચ અને બીજું અપ્લાઇડ રિસર્ચ. પ્યોર રિસર્ચને ફંડામેન્ટલ રિસર્ચ અથવા બેઝિક રિસર્ચ પણ કહે છે, કારણ કે તે બેઝિક પ્રિન્સિપલ્સ, બેઝિક ટ્રુથ અને સિદ્ધાંતોની થિયરીની શોધ કરે છે. પ્યોર રિસર્ચ નવા હ્યુમન નોલેજનું સર્જન કરે છે. કોઈ નેચરલ ફિનોમિના અથવા પ્યોર સાયન્સ સંબંધિત રિસર્ચ અને અભ્યાસને આપણે પ્યોર રિસર્ચ કહીએ છીએ. તે પ્રયોગો અને નિરીક્ષણ પર આધારિત હોય છે. કોઈ પ્રોબ્લેમનો ઉકેલ મેળવવો તે પ્યોર રિસર્ચનો હેતુ નથી. તે પ્રોબ્લેમની ઊંડી અને પદ્ધતિસરની સમજ આપી તેની વૈજ્ઞાનિક અને તાર્કિક છણાવટ કરી અંતે ઉકેલ અને નિર્ણય આપે છે. દાખલા તરીકે ન્યૂટનનો સિદ્ધાંત કે આર્કિમિડીઝનો સિદ્ધાંત એ પ્યોર રિસર્ચના ઉદાહરણ કહી શકાય. ત્યાર પછી અપ્લાઇડ રિસર્ચ. સુપ્રસિદ્ધ અને સ્વીકૃત સિદ્ધાંતો એટલે કે થિયરીઝ અને પ્રિન્સિપલ્સનો વિનિયોગ કરીને, એનો ઉપયોગ કરીને પ્રોબ્લેમ સોલ્વ કરનારી સંશોધન પ્રણાલીને અપ્લાઇડ રિસર્ચ કહે છે. મોટાભાગના એક્સપેરિમેન્ટલ રિસર્ચ, કેસ સ્ટડીઝ અને ઇન્ટરડિસિપ્લિનરી રિસર્ચ મૂળભૂત રીતે તો અપ્લાઇડ રિસર્ચ જ છે. ખાસ વ્યવહારુ સમસ્યાને ઉકેલવા માટે, નીતિ નિર્ધારણ કરવા માટે, વહીવટ વગેરેને અનુલક્ષીને એપ્લાઇડ રિસર્ચ પ્રયોજવામાં આવે છે. તે વાસ્તવિક જીવન સાથે સંકળાયેલ રિસર્ચ છે. એપ્લાઇડ રિસર્ચ વાસ્તવિક જગતના લક્ષ્યોને સિદ્ધ કરવા માટે, હાંસલ કરવા માટે પ્યોર રિસર્ચમાંથી આઈડિયાઝ અને ટેકનિક્સ ઉછીના લે છે. જેમ કે સુપર સોલ્જરનું નિર્માણ, હોસ્પિટલની સારવારમાં ગુણવત્તામાં સુધારો કરવો, કોઈ પણ ઉત્પાદનના વેચાણમાં વૃદ્ધિ કરવા માટે અવનવી પ્રયુક્તિઓ યોજવી, મશીનની કાર્યક્ષમતામાં વૃદ્ધિ કે સુધારો કરવા માટે, ઉત્પાદનનો ગેઇન ફેક્ટર વધારવા માટે, પ્રદૂષણ નિયંત્રણ કરવા માટે. અત્યારે આપણે સૌ COVID-19ની બીમારીનો સામનો કરી રહ્યા છીએ, તો આવી વિશ્વવ્યાપી બીમારીની રોગ પ્રતિકારક રસી શોધવા માટે, એને તૈયાર કરવા માટેની જે શોધ છે, રિસર્ચ છે, એને આપણે અપ્લાઇડ રિસર્ચ કહી શકીએ. કારણ કે આવા રિસર્ચના તારણો અને પરિણામોને આપણે સીધા જ સમાજની સેવામાં લગાવી શકીએ છીએ. ત્યાર પછી ઓબ્જેક્ટિવ્સની દ્રષ્ટિએ પણ રિસર્ચના 4 પ્રકાર છે: ડિસ્ક્રિપ્ટિવ, કોરિલેશનલ, એક્સપ્લેનેટરી અને એક્સપ્લોરેટરી. ડિસ્ક્રિપ્ટિવ રિસર્ચને સ્ટેટિસ્ટિકલ રિસર્ચ તથા સર્વે રિસર્ચ પણ કહે છે. જ્યારે સંશોધક કોઈ ઘટના અંગે વધારે સારી સમજ મેળવવા ઈચ્છે ત્યારે ડિસ્ક્રિપ્ટિવ રિસર્ચ પ્રયોજવામાં આવે છે. તે કોઈ એક પરિસ્થિતિ, સમસ્યા, ઘટના, સેવા કે કાર્યક્રમનું પદ્ધતિસર વર્ણન કરીને સમાજની પ્રવર્તમાન સ્થિતિનો ચિતાર આપે છે અને સમસ્યા પ્રત્યેનો અભિગમ વર્ણવે છે. ડિસ્ક્રિપ્ટિવ રિસર્ચ ઇન્ફોર્મેશન, ઇન્ટરવ્યુઝ એટલે કે ઓરલ ઇન્ટરવ્યુ, રિટન ઇન્ટરવ્યુ, સ્ટ્રક્ચર્ડ ઇન્ટરવ્યુ, અનસ્ટ્રક્ચર્ડ ઇન્ટરવ્યુ, ઇન્વેન્ટરીઝ, રેટિંગ સ્કેલ, સેલ્ફ રિપોર્ટ, ઓબ્ઝર્વેશન વગેરે પર આધારિત હોય છે. કોઈ એક પરિસ્થિતિ કે ઘટનાના 2 કે તેથી વધારે પાસાઓ એકબીજા પર કેવી રીતે અસર કરતા છે, એકબીજા પર કેવી રીતે આધારિત છે અને શા માટે, તેની સ્પષ્ટતા કરતું સંશોધન એટલે એક્સપ્લેનેટરી રિસર્ચ. તે ક્વેશ્ચનેર, ગ્રુપ ડિસ્કશન, ઇન્ટરવ્યુઝ અને રેન્ડમ સેમ્પલિંગ દ્વારા કરી શકાય. હવે જે ક્ષેત્રે આપણે અલ્પ જ્ઞાન ધરાવતા હોઈએ તે ક્ષેત્રમાં સંશોધન એટલે એક્સપ્લોરેટરી રિસર્ચ. એક્સપ્લોરેટરી રિસર્ચમાં લિટરેચર સર્ચ અથવા ફોકસ ગ્રુપ ઇન્ટરવ્યુઝનો સમાવેશ થઈ શકે. તે સ્પેસિફિક રિસર્ચ ઇસ્યુના ભાગ્યે જ ઉકેલ કે ઉત્તર આપે છે. કી ઇશ્યુઝ અને કી વેરિયેબલ્સને નિયત કરી શ્રેષ્ઠ રિસર્ચ ડિઝાઇન, વિષય પસંદગી અને ડેટા કલેક્શનની પદ્ધતિઓ નિર્ધારિત કરવામાં આવે છે. જો કે વાસ્તવિક જગતમાં જે મોટાભાગના સંશોધન અભ્યાસ થાય છે તેમાં ડિસ્ક્રિપ્ટિવ રિસર્ચ, કોરિલેશનલ
અને એક્સપ્લેનેટરી રિસર્ચ, આ ત્રણેય રિસર્ચનો સમન્વય આપણને જોવા મળે છે. ત્રીજું, રિસર્ચ ક્વેશ્ચનના ઉકેલ મેળવવા માટેની પ્રોસેસને આધારે પ્રકારો. તો એમાં સ્ટ્રક્ચર્ડ અપ્રોચ અને અનસ્ટ્રક્ચર્ડ અપ્રોચ. સ્ટ્રક્ચર્ડ અપ્રોચ ક્વોન્ટિટેટિવ રિસર્ચ પ્રકારનો હોય છે, જેમાં ઓબ્જેક્ટિવ્સ, ડિઝાઇન, સેમ્પલ અને માહિતી મેળવવાના પ્રશ્નો પહેલેથી નક્કી થયેલા હોય છે. જ્યારે અનસ્ટ્રક્ચર્ડ અપ્રોચ એ ક્વોલિટેટિવ રિસર્ચ પ્રકારનો હોય છે, જેમાં રિસર્ચ પ્રોસેસના બધા જ પાસાઓ એને બાબતે આપણે ફ્લેક્સિબલ હોઈએ છીએ, આપણે એની સાથે એડજસ્ટમેન્ટ કરીએ છીએ. પ્રોબ્લેમ ઇસ્યુ કે ફિનોમિનાના નેચરને સમજવા માટે આ વધારે યોગ્ય અભિગમ છે અને તેનો મુખ્ય હેતુ ફિનોમિના, સિચ્યુએશન કે એટીટ્યુડમાં પરિવર્તન લાવવાનો છે, એ પરિવર્તનને વર્ણવવાનો છે. જેમ કે ઘટનાઓની ઐતિહાસિક નોંધ, કોઈ એક જ બાબતે વિવિધ લોકોના વિવિધ અભિપ્રાયોની નોંધ, કોઈ એક ઉદ્યોગમાં શ્રમિકોની સ્થિતિનું વર્ણન, આ બધા જે છે તે અનસ્ટ્રક્ચર્ડ અપ્રોચના ઉદાહરણો છે. અને ઘણા બધા અભ્યાસોમાં, જેને આપણે વાસ્તવિક જગતમાં જોતા હોઈએ છીએ, એ મોટાભાગના અભ્યાસોમાં ક્વોલિટેટિવ રિસર્ચ અને ક્વોન્ટિટેટિવ રિસર્ચ એ બંનેનું સંયોજન જોવા મળે છે. એક ઉદાહરણથી આપણે સમજીએ કે ધારો કે આપના શહેરમાં ઉપલબ્ધ ભોજન અને નિવાસના વૈવિધ્ય અને લોકપ્રિયતાનો આપણે અભ્યાસ કરવો છે, એનું સંશોધન કરવું છે, તો ભોજનના પ્રકારનો અભ્યાસ એ ક્વોલિટેટિવ રિસર્ચ છે. કારણ કે એને માટે આપણે સંસ્કૃતિ અને ભોજન પ્રણાલી વિશે વિચારવું પડશે. જ્યારે તે ભોજનની લોકપ્રિયતાનો અભ્યાસ એ ક્વોન્ટિટેટિવ રિસર્ચ છે. કારણ કે એને માટે આપણે ખાસ તે ભોજન જમવા માટે લોકો જે ખાસ પ્રકારની રેસ્ટોરન્ટમાં જતા હોય છે, તો એ લોકોની સંખ્યા પરથી અને એમની આવૃત્તિ પરથી, ફ્રીક્વન્સી પરથી આપણે એ ભોજનની લોકપ્રિયતા સમજી શકીએ. એ સિવાય પણ રિસર્ચના બીજા ઘણા પ્રકારો છે. એ સંશોધનના અન્ય પ્રકારોમાં એક્શન રિસર્ચ, એટલે સામાજિક વિશ્વમાં એક્શનની ગુણવત્તા સુધારવા તથ્યોની શોધ કરતી રિસર્ચ, અને કમ્પેરેટિવ રિસર્ચ કે જેમાં ઘટનાઓ, પદ્ધતિઓ અને તરકીબોમાં સામ્યતા અથવા ભેદની આપણે ચકાસણી કરતા હોઈએ છીએ. એટલે અત્યાર સુધીમાં આપણે જે રિસર્ચ ટાઈપ્સની ચર્ચા કરી, એ સિવાય પણ રિસર્ચનું જુદી જુદી રીતે વર્ગીકરણ શક્ય છે. જેમ કે બેઝિક અને એપ્લાઇડ રિસર્ચ હોય, તો એમાં પણ આપણે જો ઊંડા ઉતરીએ તો આ રિસર્ચને બીજા પેટા પ્રકારોમાં આપણે વહેંચી શકીએ છીએ. જેમ કે ક્વોન્ટિટેટિવ રિસર્ચ. ક્વોન્ટિટેટિવ રિસર્ચ આંકડાકીય માહિતીનું વિશ્લેષણ કરીને સમસ્યાનું વર્ણન કરે છે, સમજૂતી આપે છે, ઉકેલ આપે છે. તે ઘટનાના કદ, વિસ્તાર, આવૃત્તિ વગેરેના માપન પર કેન્દ્રિત હોય છે. અને આ પ્રકારનું સંશોધન વિગત પ્રચુર હોય છે, એમાં ખૂબ ઇન્ફોર્મેશન હોય છે અને પદ્ધતિસરનું હોય છે. અને તેમાં આંકડાકીય રીતે પરિણામો સહેલાઈથી મેળવી શકાય છે, રજૂ કરી શકાય છે અને સમજાવી શકાય છે. એટલે સહેલાઈથી પરિણામોના નિષ્કર્ષ, તુલના અને સર્વમાન્ય હોય એવું નિરૂપણ થઈ શકે. ત્યાર પછી ક્વોલિટેટિવ રિસર્ચ. ક્વોલિટેટિવ રિસર્ચ એ પ્રકૃતિએ ક્વોન્ટિટેટિવ રિસર્ચ કરતાં વધારે સબ્જેક્ટિવ હોય છે. એટલે તે મૂલ્યો, અભિગમો, ધારણાઓ, આવા બધા અમૂર્ત કહી શકાય તેવા પાસાઓનું ચિંતન અને ચકાસણી કરે છે. અને તેના તારણોની રજૂઆત અને સમજૂતી ઘણી વખત આપણને મુશ્કેલ લાગે છે. અને કેટલીક વખત એવું બને કે આ રિસર્ચમાં મેળવેલા તારણોને સહેલાઈથી પડકારી શકાય છે. હવે બીજી રીતે સમજીએ તો લોકો શું કરે છે અને શું કહે છે, એવી બધી બાબતોનું નિરીક્ષણ કરીને તેની માહિતી મેળવીને એનું વિશ્લેષણ અને તારણ કાઢવું એટલે ક્વોલિટેટિવ રિસર્ચ. તેમાં વસ્તુઓના અર્થો, વ્યાખ્યાઓ, લાક્ષણિકતાઓ, પ્રતીકો, ઉપમાઓ, વર્ણનો, આવું બધું હોય છે. શબ્દો, સંવેદનાઓ, લાગણીઓ, અવાજો અને બીજા બિન આંકડાકીય તેમજ અસ્પષ્ટ માહિતીનો એમાં વિશ્લેષણ કરવામાં આવે છે. અને આવું સંશોધન એ બિન આંકડાકીય, વર્ણનાત્મક, તર્કયુક્ત હોય છે. એટલે શબ્દોમાં હોવાથી આ રિસર્ચનું ગણિતીય પદ્ધતિથી વિશ્લેષણ શક્ય નથી. આ એક્સપ્લોરેટરી અને ઓપન એન્ડેડ પ્રકારનું રિસર્ચ છે. આવા ક્વોલિટેટિવ રિસર્ચને હજુય બીજા પેટા પ્રકારોમાં વહેંચી શકીએ, જેમ કે ફિનેમેનોલોજી. એમાં સંશોધક એ જાણવાનો પ્રયાસ કરે છે કે એક જ ઘટના બાબતે એક અથવા વધારે વ્યક્તિઓની અનુભૂતિ શું હોઈ શકે. ઉદાહરણથી આપણે સમજીએ કે ધારો કે આગ અથવા પૂરની કોઈ હોનારત થઈ હોય,
તો એ એક ઘટના છે જેમાં પીડિત લોકોની સંખ્યા વધારે હોવાની, તો એ લોકોના કોઈ એક ચોક્કસ સમૂહનું કે તમામનું જો આપણે એમની પાસેથી માહિતી મેળવીએ અને એનું રિસર્ચ કરીએ તો એ ફિનોમેનોલોજી કહી શકાય. ત્યાર પછી એથનોગ્રાફી એટલે લોકોના એક જૂથની સંસ્કૃતિની વર્ણન કરતું સંશોધન. સંસ્કૃતિ એટલે કોઈ એક લોક સમૂહના સમાન લક્ષણો, મૂલ્યો, નિયમો, પરંપરા, ભાષા અને ભૌતિક સુવિધાઓ. દાખલા તરીકે કોઈ સંશોધક ડાંગના કે આંદામાન નિકોબારના આદિવાસી પ્રદેશમાં જાય, ત્યાં આદિવાસી લોકોની વચ્ચે જ વસવાટ કરે અને પછી એ લોકોના જીવનનો બહુ નજીકથી બારીકાઈથી અભ્યાસ કરે, એમની સંસ્કૃતિ અને શિક્ષણ પરંપરા વિશે એ જાણે, તો આવા પ્રકારના રિસર્ચને આપણે એથનોગ્રાફિક રિસર્ચ કહી શકીશું. ત્યાર પછી કેસ સ્ટડી, એક અથવા વધારે ઘટનાઓ ઉપર એકદમ કેન્દ્રિત થઈને તેના પાસાઓની વિગતવાર આપણે જ્યારે રજૂઆત કે સંશોધન કરીએ તો એ કેસ સ્ટડી પ્રકારનું સંશોધન છે. જેમ કે અત્યારે લોકડાઉનનો સમય ચાલી રહ્યો છે અને વિદ્યાર્થીઓ ઓનલાઈન અભ્યાસ કરી રહ્યા છે, તો આવી રીતે રૂટીન વર્ગખંડની શિક્ષણ પદ્ધતિ કરતા જુદી એવી ઓનલાઈન શિક્ષણ પદ્ધતિ હેઠળ અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થીઓના કોઈ એક જૂથનો જો આપણે એમના સ્વાનુભવનો અભ્યાસ કરીએ તો એ કેસ સ્ટડી થયો. ત્યાર પછી આવે છે ગ્રાઉન્ડેડ થિયરી. આ એક ઇન્ડક્ટિવ પ્રકારનું સંશોધન છે અને તે ડેટાના વિવિધ પ્રકારના સ્ત્રોતનો ઉપયોગ કરે છે, જેમ કે ક્વોન્ટિટેટિવ ડેટા, રિવ્યુ ઓફ રેકોર્ડ્સ, ઇન્ટરવ્યુઝ, ઓબ્ઝર્વેશન અને સર્વેઝ. ત્યાર પછી હિસ્ટોરિકલ રિસર્ચ. વર્તમાન સ્થિતિના સંદર્ભે વર્તમાન કાળની અને ભૂતકાળની ઘટનાઓની ચર્ચા આ હિસ્ટોરિકલ રિસર્ચમાં કરવામાં આવે છે અને એમાં વર્તમાન બાબતો અને સમસ્યાઓનું ચિંતન કરી એના સંભવિત ઉકેલ આપવામાં આવે છે. પણ સાથે સાથે એમાં ઐતિહાસિક ઘટનાઓનું પ્રાધાન્ય અને પ્રભુત્વ ઘણું હોય છે, એનું વિશ્લેષણ પણ હોય છે. જેમ કે ઉદાહરણ તરીકે સમજીએ તો 19મી સદીમાં વ્યાપારમાં નાણાં ધીરવાની રીત, આનો અભ્યાસ એ હિસ્ટોરિકલ અભ્યાસ કહી શકાય. ત્યાર પછી મિક્સ્ડ રિસર્ચ. આપણે અગાઉ પણ વાત કરી કે ઘણી બધી રિસર્ચ પ્રોસેસ એ મિશ્ર પ્રકારની હોય છે, જેમાં ક્વોન્ટિટેટિવ અને ક્વોલિટેટિવ એ બંને મેથડનું મિશ્રણ થાય છે અને ડેટા પણ એવો મિશ્રિત પ્રકારનો હોય છે કે જેમાં ચલ, શબ્દ અને પ્રતીકનું મિશ્રણ હોય છે. એ સિવાય પણ આપણે ઘણી બધી રીતે આ રિસર્ચનું ક્લાસિફિકેશન કરી શકીએ, એની ટાઈપ્સ નક્કી કરી શકીએ. જેમ કે ઇન્ફોર્મેશનના આધારે તો ક્વોલિટેટિવ રિસર્ચમાં જે ઇન્ફોર્મેશન હોય છે એ ક્વોલિટેટિવ સ્વરૂપે હોય છે અને ક્વોન્ટિટેટિવ રિસર્ચમાં જે ઇન્ફોર્મેશન હોય છે એ ક્વોન્ટિટેટિવ સ્વરૂપે હોય છે. ત્યાર પછી ઓન ધ બેસિસ ઓફ યુટિલિટી ઓફ કન્ટેન્ટ, વિષય વસ્તુની ઉપયોગિતાને આધારે, તો એમાં બેઝિક, ફંડામેન્ટલ, પ્યોર અને થિયરેટિકલ રિસર્ચ એવા રિસર્ચ છે કે જેની વૈશ્વિક ઉપયોગિતા છે, એ બહુ જ મોટા સમુદાયને અસર કરતા અથવા લાભદાયી હોય છે. જ્યારે એક્સપેરિમેન્ટલ અથવા અપ્લાઇડ રિસર્ચ છે એ ચોક્કસ પ્રોબ્લેમને ધ્યાનમાં રાખીને, ચોક્કસ સમુદાયને ધ્યાનમાં રાખીને થાય છે, એટલે એની મર્યાદિત ઉપયોગિતા છે. રિસર્ચ અપ્રોચના આધારે જો આપણે પ્રકાર વિચારીએ તો લોંગિટ્યુડલ રિસર્ચ એવી રિસર્ચ છે કે જેમાં સંશોધક ક્યારેય સબ્જેક્ટમાં દખલ કરતો નથી, જ્યારે હિસ્ટોરિકલ રિસર્ચ, કેસ સ્ટડી અને જેનેટિક રિસર્ચ એવી છે કે જેમાં સંશોધક સબ્જેક્ટમાં દખલ કરતો નથી. જ્યારે ક્રોસ સેક્શનલ રિસર્ચ એ એવી રિસર્ચ છે કે જેમાં સંશોધનમાં એક જ સમયે વિવિધ વેરિયેબલનો અભ્યાસ કરવામાં આવે છે. એક્સપેરિમેન્ટલ રિસર્ચ અને સર્વે રિસર્ચ એના ઉદાહરણો છે. હવે જો રિસર્ચની પદ્ધતિઓને આધારે આપણે રિસર્ચનું વર્ગીકરણ કરીએ તો એમાં ફિલોસોફિકલ રિસર્ચ એટલે પ્યોર ક્વોલિટેટિવ પ્રકારની આ રિસર્ચમાં આપણે બીજાના વિઝન પર આધારિત હોઈએ છીએ, એના પર આપણું ધ્યાન કેન્દ્રિત કરીએ છીએ. હિસ્ટોરિકલ રિસર્ચ ભૂતકાળની ઘટનાઓને સાંકળતું સંશોધન છે, ક્વોલિટેટિવ પ્રકારનું પણ છે અને ક્વોન્ટિટેટિવ પ્રકારનું પણ હોઈ શકે. સર્વે રિસર્ચ એ ક્વોન્ટિટેટિવ પ્રકારનું રિસર્ચ છે, જેમાં વર્તમાન ઘટનાઓનો આપણે અભ્યાસ કરીએ છીએ. તેને ડિસ્ક્રિશનલ, કોરિલેશનલ અને એક્સપ્લોરેટરી એમ 3 પ્રકારમાં આપણે વહેંચી શકીએ. એક્સપેરિમેન્ટલ રિસર્ચ એ તદ્દન ક્વોન્ટિટેટિવ પ્રકારનું રિસર્ચ છે જે ભાવિ ઘટનાઓ ઉપર આધારિત છે. કેસ સ્ટડી રિસર્ચ આપણે હમણાં જ જોયું કે અસામાન્ય કે અસાધારણ ઘટનાઓ હોય તો એની સાથે સંબંધિત સંશોધન એના વિષય વસ્તુ પ્રમાણે ક્વોલિટેટિવ પણ હોઈ શકે અથવા ક્વોન્ટિટેટિવ પણ હોઈ શકે. હેતુઓને આધારે, ઓબ્જેક્ટિવ્સને આધારે રિસર્ચને જો આપણે વર્ગીકૃત કરીએ તો બેઝિક રિસર્ચ કે જે પરિણામ અને તારણો સાથે નિસ્બત ધરાવતું સંશોધન છે અને
એ સંશોધનને અંતે કોઈ સિદ્ધાંત અથવા થિયરી ડેવલપ થાય છે. અપ્લાઇડ રિસર્ચ કે જે સિદ્ધાંત અથવા થિયરીને પ્રયોજવા માટે સમસ્યા નિરાકરણ બાબતે તેની ઉપયોગિતા ચકાસવાના હેતુથી યોજાય છે. એક્શન રિસર્ચ જે લોકલ સેટિંગમાં યોજાય છે. લોકલ સેટિંગમાં ચોક્કસ સમસ્યાના ઉકેલ માટે આ સંશોધન પદ્ધતિ વપરાય છે. હવે વધુ એક એંગલથી બીજા એક અભિગમથી આપણે જો સંશોધન પદ્ધતિઓનું વર્ગીકરણ કરીએ તો એમાં પણ 3 પ્રકારો આપણે વિચારી શકીએ. લાઇબ્રેરી રિસર્ચ, આ સંશોધન લાઇબ્રેરીમાં થાય છે કે જ્યાં ચોક્કસ સંશોધન સમસ્યાઓ કે પ્રશ્નોના ઉકેલ ઉપલબ્ધ હોય છે. પછી ફિલ્ડ રિસર્ચ, આ ફિલ્ડ રિસર્ચ એ નેચરલ સેટિંગમાં થાય છે. અને ત્રીજું છે લેબોરેટરી રિસર્ચ. આ સંશોધનમાં સંપૂર્ણપણે વિશિષ્ટ અને સુસજ્જ ક્ષેત્રમાં તથા કૃત્રિમ અથવા નિયંત્રિત વાતાવરણ અને પરિસ્થિતિમાં અભ્યાસ કરવામાં આવે છે. તો આ રીતે આપણે રિસર્ચ ટાઈપ્સ, જુદા જુદા પ્રકારના રિસર્ચ વિશે બહુ ટૂંકમાં આપણે સમજ્યા. અને હવે પછી આપણે રિસર્ચ મેથોડોલોજી, મેથડ્સ અને ટેકનિક્સ વિશે ચર્ચા કરીશું.